ચાલો બાળ મિત્રો, આજે આપણે સંખ્યા શ્રેણી વિશે શીખીએ, સંખ્યા શ્રેણી સમજીએ. તો તેના માટે આપણે બધી સંખ્યાઓનો પરિચય કરવાનો છે. તો પહેલી લખી છે પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા શું છે? જે કુદરતમાં હોય, પ્રકૃતિમાં હોય તેવી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે. ઝાડ 1 હોય, પક્ષી 5 હોય, તો જે કુદરતમાં જે સંખ્યાઓ છે તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય છે. 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી સંખ્યાઓ આગળ વધતી જ રહે છે. તેના પછી છે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય છે. પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય અને પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય. 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી, જેનો કોઈ અંત ના આવે ત્યાં સુધી પૂર્ણ સંખ્યાઓ પણ વધતી રહે છે. તેના પછી જોઈએ આપણે પૂર્ણાંક સંખ્યા, પૂરેપૂરી હોય તેવી. અપૂર્ણાંક એટલે અધૂરી, અને પૂર્ણાંક સંખ્યા પૂરેપૂરી હોય તેવી. તો 0 ની ડાબી બાજુ અને 0 ની જમણી બાજુ. તો 0 ની ડાબી બાજુ બધા ઋણ પૂર્ણાંક આવે છે. 0, -1, -2, -3, -4, -5. 0 થી ડાબી બાજુ ઋણ 1, -2, -3, -4, -5. જમણી બાજુ જઈએ તો 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી વિસ્તરેલી છે. આમ પણ આગળ સંખ્યા વધતી જાય અને ઋણ સંખ્યા પણ વધતી જાય. તો ધન પૂર્ણાંક કયા કયા છે? તો 0 ની જમણી બાજુ છે તે બધા ધન પૂર્ણાંક છે. 1, 2, 3, 4, 5. તો 0 ની જમણી બાજુ જે બધા છે તે ધન પૂર્ણાંક છે. તો ઋણ પૂર્ણાંક કયા છે? તો 0 ની જે ડાબી બાજુ છે, -1, -2, -3, -4, તો તે બધા ઋણ પૂર્ણાંક છે. હવે આગળ જોઈએ આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા. કોઈ પણ સંખ્યાના આપણે ભાગ પાડીએ, ધારો કે 5 સંખ્યા હોય તો એના 2 ભાગ પાડીએ, બંને બાળકોને સરખા ભાગે આપીએ. તો 5 સંખ્યા છે તે બંને બાજુ આપીએ તો 2, 2 બંને બાળકોને મળે. પણ એક વધે તો જે વધે એવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય. 2 નો ભાગાકાર કરતા એક શેષ વધે તેવી સંખ્યા એકી સંખ્યા કહેવાય. તો એકી સંખ્યા કઈ છે? 1, 3, 5, 7 અને 9. જે સંખ્યામાં છેલ્લે એટલે એકમના સ્થાન પર 1, 3, 5, 7 અને 9 આવે તે એકી સંખ્યા કહેવાશે. હવે અમુક સંખ્યા એવી છે કે 10, તો 10 ના 2 ભાગ પાડીએ તો બંને બાળકોને 5, 5 મળે. તો એક પણ સંખ્યા વધતી નથી, એટલે એને નિશેષ કહેવાય. નિશેષ એટલે ભાગાકારમાં છેલ્લે શેષમાં શૂન્ય વધે. તો તેવી સંખ્યા કઈ છે? તો 2, 4, 6, 8 અને 0. તો જે સંખ્યામાં એકમમાં 2, 4, 6, 8 અને 0 હોય તેને બેકી સંખ્યા કહેવામાં આવે છે. ફરી સમજીએ. તો ધારો કે એક સંખ્યા છે 21, તો 21 માં એકમ 1 છે, માટે 21 કેવી સંખ્યા કહેવાશે? એકી. બીજી સંખ્યા જોઈએ 25, તો 25 પણ કેવી સંખ્યા કહેવાશે? એકી સંખ્યા કહેવાશે. 44, તો 44 ના 2 ભાગ પાડી શકાય, 22, 22. તો છેલ્લે એકમમાં 4 છે, તો તેને બેકી સંખ્યા કહેવામાં આવશે. 100, તો 100 માં છેલ્લે એકમમાં શું આવે? 0. તો 100 જે સંખ્યા છે એ બેકી સંખ્યા કહેવાશે. તો તમારે બેકી સંખ્યા અને એકી સંખ્યા શોધવી હોય ને, તો તમારે ખાલી એકમનો અંક જોઈ લેવાનો. જો એકમનો અંક 1, 3, 5, 7 અને 9 હોય તો તે સંખ્યા એકી સંખ્યા કહેવાય. અને એકમમાં 2, 4, 6, 8 અને 0 આવે તો તે સંખ્યાને બેકી સંખ્યા કહેવામાં આવે છે. હવે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. વિભાજ્ય એટલે વિભાજન કરવું, ભાગાકાર કરવા, અવયવ પાડવા. તો જે સંખ્યાઓ છે તેના 2 કરતા વધારે અવયવ મળે
તો તેને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો જો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4. તો 4 માં કેવું થાય? તો 1 ચોક 4, બે અવયવ પડ્યા 1 અને 4. દરેક સંખ્યાનો અવયવ 1 તો હોય જ, દરેક સંખ્યામાં ગુણાકારમાં 1 તો આવે જ, દરેક સંખ્યાનો અવયવ 1 તો હોય જ. અને સંખ્યા પોતે તો 4 ના બે અવયવ પડે છે 1 અને 4, 4 એકા 4. બીજા પણ 4 ના અવયવ પડે 2 દુ 4. તો જો 4 ના અવયવ કેટલા થયા? 1, 2 અને 3. તો 2 કરતા જેના વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે. પણ અમુક સંખ્યા એવી હશે કે જેના 2 જ અવયવ પડશે તો તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. તો 2, 3, 5, 7, 11 એમ ઘણી બધી છે. આપણે 1 થી 100 ની અંદર આવતી તમામ અવિભાજ્ય સંખ્યાઓ યાદ રાખવાની છે, તેને મોઢે કરવાની છે. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. તો જો 2 ના 2 જ અવયવ પડે 1 દુ 1 અને 2. 3 ના પણ 2 જ અવયવ પડે 1 અને 3. 5 ના પણ 2 જ અવયવ પડે 1 પંચા 5. બીજા કોઈ ઘડિયામાં 5 આવતા નથી. 7 ના પણ 2 જ અવયવ પડે 1 સત્તા 7. 11 પછી 13, 17, 19 એમ ઘણી બધી સંખ્યા અવિભાજ્ય છે. તો જો વિભાજ્ય સંખ્યા હોય એના 2 કરતા વધારે અવયવ પડે અને અવિભાજ્ય સંખ્યા હોય તેના ખાલી 2 જ અવયવ પડે, અને એ પણ કયા કયા? એક અવયવ દરેકમાં હોય અને બીજો સંખ્યા પોતે. ધારો કે 11 અવિભાજ્ય છે તો 11 ના અવયવ કયા કયા? તો 1 અને બીજું સંખ્યા પોતે 11. 1 ગુણ્યા 11 બરાબર 11. હવે આગળ જોઈએ તો પૂર્ણ વર્ગ. વર્ગ એટલે શું? કોઈ પણ સંખ્યાને 2 વખત ગુણવાની, 2 વડે નહીં પણ 2 વખત. ધારો કે 5 ગુણ્યા 5 તો 25, 9 9 81. તો 81 એ 9 નો પૂર્ણ વર્ગ કહેવાશે. અહીં મેં લખ્યું છે x વર્ગ એટલે x ગુણ્યા x. તો જો 2 વખત ગુણતા 1 એકા 1, 2 દુ 4, 3 તારી 9, ચોકે ચોકે 16, પાએ પાએ 25, છાએ છાએ 36, સત્તે સત્તે 49, અઠ્ઠે અઠ્ઠે 64, નવે નવે 81, દસે દાન 100. આપણે 1 થી 30 સુધીની પૂર્ણ વર્ગ સંખ્યાઓ શીખી જવાની છે. તમારે આ લખીને શીખી જવાની છે. હવે પૂર્ણ ઘન. ઘન એટલે 3 વખત ગુણાકાર કરવાનો. x ગુણ્યા x ગુણ્યા x. વર્ગમાં 2 વખત ગુણાકાર કરતા હતા અને ઘનમાં 3 વખત ગુણાકાર કરવાનો. તો 1 એકા 1 ગુણ્યા 1 3 વખત, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 3 વખત. 2 દુ 4 દુ 8. તો 8 છે પૂર્ણ ઘન છે. 3 તારી 9 તારી 27. તો એ પણ એ પૂર્ણ ઘન છે. શેનો? 3 નો. ચોકે ચોકે 16 ચોક 64. અને છેલ્લે છે 5 ગુણ્યા 5 25. 25 પંચા 125. તો આ પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન આ સંખ્યાઓ તમારે લખીને ગણતરી કરીને શીખી જવાની છે. જો તમે આટલું શીખો તો સંખ્યા શ્રેણીના જે આગળના દાખલા છે તમને બહુ આસાનીથી આવડશે. બહુ સરસ રીતે તમને આમાં મજા પડશે. તો ચાલો આપણે જોઈએ સંખ્યા શ્રેણીના દાખલાઓ, પ્રશ્નો. ચાલો બાળ મિત્રો આ સંખ્યા શ્રેણીને આપણે સમજીએ. તો પહેલો પ્રશ્ન જોઈએ 2, 4, 8, 16. તો પહેલી અને બીજી સંખ્યા વચ્ચે શું સંબંધ છે એ જોઈએ. તો 2 અને 4 તો ડબલ થાય છે. 2 દુ 4, 2 દુ 4. પછી 4 ના ડબલ થશે 4 દુ 8. 8 ના ડબલ થશે 8 દુ 16. અહીં શું જવાબ આવશે? બરાબર છે 32. તો અહીં 32 જવાબ આવશે. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. ટૂંકમાં દરેક સંખ્યા ડબલ થાય છે. ગુજરાતીમાં એને કહેવાય બમણા થાય છે. ચાલો તેના પછીની સંખ્યા જોઈએ 243, 81, 27, 9,
ખાલી જગ્યા. તો આ સંખ્યા નાની થતી જાય છે. જુઓ તો 243 અને 81 વચ્ચે શું સંબંધ છે? 81 ને 3 વડે ગુણીએ તો 243 થશે અને 243 ને 3 વડે ભાગાકાર કરીએ તો 81 થશે. માટે 3 નો ભાગાકાર છે. જો 81, 27 તારી 81, 81 ને 3 વડે ભાગ્યા તો 27, 27 ને 3 વડે ભાગ્યા તો 9. ટૂંકમાં અહીંયા આગળ કયો નિયમ છે? 3 નો ભાગાકાર. 3 નો ભાગાકાર. તો અહીં શું આવશે? 3 આવશે. જુઓ ગણી જોઈએ. 3 તારી 9, તારી 27, તારી 81, તારી 243. આમ જોઈએ તો ગુણાકાર થશે, પાછા આવશે તો ભાગાકાર થશે. 4 અને 20 કેટલા વડે ગુણાકાર છે? 5 વડે. 4 પંચા 20 બરાબર છે. 20 પંચા 100. તો 100 ને 5 વડે ગુણીએ તો આવશે 500 અને 500 ને 5 વડે ગુણીએ તો 2500. તો ટૂંકમાં અહીં શું છે? 5 નો ગુણાકાર. જો 4 પંચા 20 પંચા 100 પંચા 500 પંચા 2500 2500. હવે આગળ જોઈએ. 4 80 12 40 36 ખાલી જગ્યા છે 108. હવે 4 ગુણ્યા 20 છે બરાબર છે, પણ અહીં કોઈ સંખ્યાનો સંબંધ દેખાતો નથી. તો અમે ધ્યાનથી જુઓ શું કર્યું છે. જોજો બરાબર. 4 તારી 12 બરાબર છે. 12 તારી 36 અને 36 તારી 108. 4 તારી 12 તારી 36 તારી 108. પણ આ વચ્ચેની સંખ્યા બાકી છે હજુ. હવે ત્યાં બીજો નિયમ લાગુ પડે છે. એક જ પ્રશ્નમાં બે નિયમ લાગુ પડે છે. અહીં 3 નો ગુણાકાર કર્યો છે. 4 તારી 12 તારી 36 તારી 108. અહીં જોજો 40 ભાગ્યા 80 ભાગ્યા 2 બરાબર 40 અને 40 ભાગ્યા 2 બરાબર 20. તો અહીં 20 જવાબ આવશે. 4 તારી 12 તારી 36 તારી 108 અને 80 ના અડધા 40 ને 40 ના અડધા 20. તો બે નિયમ લાગુ પડે છે. એક ગુણ્યા 3 છે અને બીજો છે ભાગાકાર 2 વડે. આગળનો પ્રશ્ન જોઈએ. બહુ સહેલો છે. 6 12 24 ખાલી જગ્યા 96. બોલો 6 એના ડબલ 2 ગણા છે. 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48 અને 48 ગુણ્યા 2 કરીશું તો 96. ફરી જોજો 6 દુ 12 દુ 24 દુ 48 દુ 96. તો અહીં શું છે? 2 નો ગુણાકાર છે. 2 નો ગુણાકાર કરેલો છે. સિમ્પલ. હવે આગળનો પ્રશ્ન જોઈએ. 30 120 180 ખાલી જગ્યા અને 300. 30 અને 120 ગુણાકાર દેખાય છે 4 વડે. તો 30 ચોક 120 છે. 30 ને 4 વડે ગુણાકાર કર્યા તો 120 જવાબ આવ્યો. પણ અહીં બીજો ગુણાકાર દેખાય છે પાછો 30 છંગ 180. તો અહીં જવાબ આવશે. અહીં આગળ પણ ગુણાકાર દેખાય છે 30 ગુણ્યા 10 300. જો અહીં આગળ 4 વડે ગુણાકાર છે, અહીં 6 વડે છે, અહીં ખાલી જગ્યા છે, અહીં 10 વડે છે. તો અહીં આગળ 8 વડે ગુણાકાર આવશે 30 8 240. તો આ રીતે થશે. ફરી સમજો. 30 નો પહેલા 4 વડે ગુણાકાર કર્યો તો 120 આયા. 30 નો 6 વડે ગુણાકાર કર્યો 180 આવે છે. હવે કેટલા આવે? 4 6 પછી કેટલા આવે? 8. તો 30 ગુણ્યા 8 કરવાના તો 240 જવાબ આવે. અને પછી 30 દાન 300. ટૂંકમાં ગુણાકાર કરવાનો ખરો, પણ બે સંખ્યા વધારીને કરવાનો છે. બરાબર. 30 ચોક 120, 30 છંગ 180, 30 8 અહીંયા આગળ 8 આવશે. 30 8 240 અને 30 દાન. તો
4, 6, 8 અને 10 નો ગુણાકાર છે. બેકી સંખ્યાનો ગુણાકાર છે, વધતી બેકી સંખ્યાનો ગુણાકાર છે. હવે બહુ સિમ્પલ છે, બહુ સહેલું છે. જુઓ 5, 15, 25 ખાલી જગ્યા. તો 5 તારી 15 દેખાય છે, પણ અહીં કશું ગુણાકાર દેખાતો નથી 15 ને 25 વખતે. તો આમાં સરવાળો છે, 10 નો સરવાળો છે. 5 ને 10 15, 15 ને 10 25, તો 25 ને 10 કેટલા થાય? 35. તો દરેક વચ્ચે 10 નો સરવાળો છે. 5 ને 10, 15 ને 10, 25 ને 10, 35. તો અહીં આગળ 10 નો સરવાળો છે. કયા પ્રશ્નમાં કયો નિયમ છે તે આપણે પહેલા શોધી કાઢવું પડે, તો જવાબ એકદમ આસાનીથી આવડી જશે. છેલ્લો પ્રશ્ન છે 91, 78, 65. 65 કયા ઘડિયામાં આવે? 13 ના ઘડિયામાં. 13 પંચા 65. 78 કયા ઘડિયામાં આવે? એ પણ 13 ના ઘડિયામાં આવે છે. 91 કયા ઘડિયામાં આવે? એ પણ જો 13 સત્તા 91 થાય છે. 13 છંગ 78 થાય છે. 13 પંચા 65 થાય છે. બરાબર? 5 નો ગુણાકાર, 6 નો ગુણાકાર, 7 નો ગુણાકાર. 7, 6, 5, 4. તો અહીં 4 નો ગુણાકાર આવશે. 13 ચોક. તો 13 ચોક કેટલા થશે? 52. તો આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8 પ્રશ્નો જોયા. પહેલામાં ડબલ કર્યા, 3 વડે ભાગાકાર કર્યો, 5 નો ગુણાકાર છે, 3 નો ગુણાકાર છે અને 2 નો ભાગાકાર. બે નિયમ લાગ્યા છે આગળ. અહીં આગળ બેકી સંખ્યા, વધતી બેકી સંખ્યા નો ગુણાકાર કરેલો છે. આમાં 10 નો સરવાળો છે, એકદમ સિમ્પલ છે આ. અને 13 નો ઘડિયો છે. ઉતરતા ક્રમમાં છે. 7, 6, 5. જો એની પછી શું આવે? 13 ચોક 52. બરાબર? 7, 6, 5, 4. 13 ચોક 52. અહીં લખવું હોય તો 13 તારી 39. તો આ રીતે સંખ્યા શ્રેણીના દાખલા એકદમ સહેલા છે. તમે પ્રેક્ટિસ કરશો તો બધું આવડી જશે. ચલો આપણે નવા પ્રશ્નો તરફ જઈએ. ચાલો આગળના પ્રશ્ન જોઈએ. 2, 4, 12, 48. તો અહીં પણ જુઓ તમે 2 નો ગુણાકાર છે. 2 દુ 4. 2 દુ 4. તેના પછી 4 અને 12 વચ્ચે 3 નો ગુણાકાર છે. 4 તારી 12. તેના પછી 4 નો ગુણાકાર છે. 12 ચોક 48. 2 દુ 4, 4 તારી 12, 12 ચોક 48. તો 48 ગુણ્યા 5 બરાબર 240 જવાબ આવશે. ગુણ્યા 2, ગુણ્યા 3, ગુણ્યા 4 અને ગુણ્યા 5. તે રીતે જવાબ આવે છે. ચડતી ક્રમિક સંખ્યાનો ગુણાકાર. જો 3, 6, 12, 24, 48. એકદમ સિમ્પલ છે, સહેલું. ડબલ થાય છે, ગુણ્યા 2 થાય છે દરેકમાં. 3 ના ડબલ. 3 ગુણ્યા 2 બરાબર 6. 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48. તો 48 ના ડબલ કેટલા થશે? 96. ત્રીજા પ્રશ્નમાં જઈએ. 64, 32, 16 ખાલી જગ્યા 4. ગુણાકાર વધતા નથી, તો 64 ના અડધા 32. 32 ના અડધા 16. 16 ના અડધા 8. 8 ના અડધા 4. તો અહીં 2 વડે ભાગાકાર થાય છે. 64 અડધા 32, અડધા 16, અડધા કરીએ તો 8, અડધા કરીએ તો 4. આમ જઈશું તો ડબલ થશે. 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. આગળનો પ્રશ્ન જોઈએ. 5. 5માં કેટલો ગુણાકાર કરીએ છીએ? જુઓ. પાયે પાયે
25. 5 ગુણ્યા 5 બરાબર 25. 25 ની સાથે પણ ગુણાકાર કરીએ છીએ. 25 પંચા 125. 125 સાથે 5 નો ગુણાકાર કરીએ છીએ તો 125 ગુણ્યા 5 બરાબર 625. તો હવે અહીં જવાબ મેળવવા માટે 5 વડે ગુણાકાર કરવો પડે. ટૂંકમાં દરેકનો 5 સાથે ગુણાકાર છે. તો ચલો જોઈએ, 625 ને 5 વડે ગુણીએ તો કેટલા આવશે? તો જવાબ આવશે 3125. બરાબર. 600 ગુણ્યા 5 બરાબર 3000 અને 25 ગુણ્યા 5 બરાબર 125. તમે 625 સાથે 5 નો ગુણાકાર કરી જોશો તો 3125 જવાબ આવશે. ચાલો આગળના પ્રશ્નમાં જોઈએ. 22, 132, 44, 66, 88 અને 174. હવે જુઓ, બે સંખ્યાનો ડબલ થાય છે. 22 દુ 44 થાય છે અને 44 ગુણ્યા 2 કરીએ તો 88 થાય છે અને 88 ગુણ્યા 2 કરીએ તો 174 બને છે. ફરી જોઈએ, 22 ના ડબલ 44, 44 ના ડબલ 88, 88 ગુણ્યા 2 બરાબર 174. તો 2 નો ગુણાકાર થાય છે. હવે બે સંખ્યા બાકી રહી ગઈ તો અહીં સંખ્યા આવશે. જોજો, 132 ના અડધા 66. 66 ને ડબલ કરીશું તો 132 આવશે. તો 132 ના અડધા 66. તો 66 ના અડધા કેટલા થશે? 33. તો ગુણ્યા 2 પણ છે અને નીચે શું છે? ભાગ્યા 2. અહીં ગુણ્યા 2 છે, અહીં કરીશું એટલે ભાગ્યા 2 છે. નવો પ્રશ્ન એકદમ સિમ્પલ છે. જો 17 દુ 34, 34 દુ 68, 68 દુ 168 દુ 136. તો ટૂંકમાં 2 નો ગુણાકાર છે દરેક વચ્ચે. તો 136 ના 2 વડે ગુણીશું તો જવાબ આવશે 272. 17 દુ 34 દુ 68, 68 દુ 136 દુ 272. આગળના પ્રશ્નમાં જોઈએ, 20, 80, 120 ખાલી જગ્યા 200. તો 20 નો ગુણાકાર કર્યો છે 4 વડે, 20 ચોક 80. ફરી 20 નો ગુણાકાર કર્યો છે 6 વડે, 20 છંગ 120. ફરી અહીં ગુણાકાર કર્યો છે 10 વડે, 20 એ દાન 200. તો જો ગુણાકાર છે, ગુણ્યા 4 છે, ગુણ્યા 6 છે અને ગુણ્યા 10 છે. તો ક્રમિક બેકી સંખ્યાનો ગુણાકાર છે. તો એના માટે તમે જુઓ, અહીં 4 વડે ગુણાકાર છે, અહીં 6 વડે છે, અહીં 10 વડે છે. તો વચ્ચે શું બાકી રહ્યું? 8. 4, 6, 8 અને 10. તો અહીં 8 નો ગુણાકાર આવશે 20 અઠ્ઠા 160. 20 અઠ્ઠા 160. છેક નીચેનો પ્રશ્ન જોઈએ આપણે. 5 તારી 15. કેટલા વડે ગુણાકાર કર્યો છે? 3 વડે. 5 તારી 15. 15 તારી 45. કેટલા વડે ગુણાકાર છે? 3 વડે. 5 તારી 15, 15 તારી 45. અને 45 ને પણ 3 વડે ગુણાકાર કર્યો છે તો 135. તો એક સ્ટેપમાં ગુણ્યા 3 છે. બરાબર. હવે અહીં જુઓ, 100, 50 ખાલી જગ્યા. તો 100 ના અડધા 50. 100 ના અડધા કરીએ તો 50. 2 વડે ભાગાકાર કરીએ અને 50 ના અડધા તો 25 જવાબ આવે. તો અહીં ગુણ્યા 3 છે, અહીં ભાગ્યા 2 છે.
તો એક જ પ્રશ્નની અંદર બે ફોર્મ્યુલા બે ગણતરી વાપરેલી છે. તો આ તમારે ધ્યાન રાખવાનું કે અમુક વખત એવા પ્રશ્નો આવશે તો એક જ પ્રશ્ન હશે પણ એની અંદર બે ક્રિયાઓ કરેલી હશે. ચાલો હવે પછીના નવા પ્રશ્નો તરફ જઈએ. નવા પ્રશ્નો જોઈએ, નવી શ્રેણી જોઈએ. અહીં મેં લખેલું છે અવિભાજ્ય સંખ્યાઓના ઉપયોગથી બનતી શ્રેણી. તો તેમાં અવિભાજ્ય સંખ્યાઓ વાપરવામાં આવે છે. અવિભાજ્ય સંખ્યા એટલે શું કે જેના માત્ર બે જ અવયવ હોય, એક અને સંખ્યા પોતે. તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. 2, 3, 5, 7, 11. તો આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. જો બે એના બે જ અવયવ પડે, 1 અને 2. 3 1 અને 3. 5 1 અને 5. 7 1 અને 7. 11 1 અને 11. બે જ અવયવ પડે છે. તો એના પછી કઈ સંખ્યા આવશે? 13. તો એના પછી અવિભાજ્ય સંખ્યા આવશે 13. અહીં છે 13, 17, 19, 23. તો આ પણ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો તેના પછી જુઓ 13 એના અવયવ પડતા નથી, 17, 19, 23. બરાબર. 24 વિભાજ્ય છે, તેના બે ભાગ પડે, 6 ચોક 24. 25 પણ પાય 25. 26માં 13 દુ 26. 27માં પણ 9 તારી 27. 28માં 14 દુ 28. પણ તેના પછી સંખ્યા આવે છે 29. તો 29માં ભાગ પડતા નથી, એટલે 29 એ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આના માટે તમારે 1 થી 100 ની અંદર કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે તે લખીને તૈયાર કરવાની છે. હવે જો 5, 7, 10, 15, 22 અને 33. તો 5 છે તો એની અંદર આપણે કેટલા ઉમેરીએ છીએ જુઓ, તો +2 ઉમેર્યા. હવે 2 છે ને એક અવિભાજ્ય સંખ્યા છે, 2. પછી કેટલા ઉમેરેલા છે? તો 3. તો 5 ને 2 ઉમેર્યા તો 7 થયા. 7 ને 2 ઉમેર્યા તો 10 થયા છે. એના પછી 5 ઉમેર્યા છે, 5. તો 10 ને 5 15. 15 ની અંદર 7 ઉમેરેલા છે, 15 ને 7 22. 22 ની અંદર 11 ઉમેરેલા છે, તો 22 ને 11 33. તો હવે કઈ સંખ્યા આવશે? તો 11 પછી કઈ સંખ્યા આવે છે? અવિભાજ્ય સંખ્યા 13. તો 33 ની અંદર 13 ઉમેરવાના, તો જવાબ આવશે 46. 13 ઉમેરીશું, 3 ને 1 4 અને 3 ને 3 6. તો જવાબ આવશે 46. તો આ શું છે? તો અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કરેલો છે, ક્રમિક. આ દરેકની વચ્ચે આ સંખ્યા અવિભાજ્ય સંખ્યા ઉમેરેલી છે. ચાલો તેના પછી જોઈએ 7 અવિભાજ્ય, 11 અવિભાજ્ય, 13, 17. તો 17 પછી કઈ અવિભાજ્ય આવે? તો 17 પછી 18 ના આવે, 18 ના ભાગ પડે, 6 તારી 18, 9 દુ 18. તો 17 પછી સીધી આવશે સંખ્યા 19. તો 19 ના ભાગ પડતા નથી, બે જ ભાગ પડે. જો 7 અને 11, સોરી 7 અને 1, 11 એકા 11, 13 એકા 13, 17 એકા 17, 19 એકા 19. બીજા કોઈ પણ ઘડિયામાં આ સંખ્યા આવતી નથી. હવે જુઓ 67, 71, 73, 79. આ બધી સંખ્યાઓ કોઈ પણ ઘડિયામાં આવે નહીં. 80 આવે, 16 પંચા 80 આવે, 81 પણ આવે, 99 81. પણ આ સંખ્યાઓ કોઈ પણ ઘડીઓ બોલીએ તેના જવાબમાં આવતી નથી. તો તેના પછી કઈ સંખ્યા આવશે? અવિભાજ્ય સંખ્યા 83. તો યાદ રાખવાનું 83. તો 1 થી 100 ની અંદરની બધી અવિભાજ્ય સંખ્યાઓ તમારે શીખવાની છે. તો જુઓ 67. તો 67 એકા 67,
બસ બે જ અવયવ પડે. 71 બે જ અવયવ પડે. 73 બે જ અવયવ પડે. કયો? એક અને સંખ્યા પોતે. હવે જો 83 પછી એક સંખ્યા આવે છે 84. તો 84 માં કેટલા અવયવ પડે? 84 અને 1 બે અવયવ પડ્યા. પણ 12 સત્તા 84. તો જેના બે અવયવ પડે તે અવિભાજ્ય સંખ્યા કહેવાય, અને જેના બે કરતા વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે. જો બે અવયવ પડે ને તો અવિભાજ્ય સંખ્યા કહેવાય, અને બે થી વધારે અવયવ પડે તો વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો ચાલો આપણે નવા પ્રશ્ન તરફ જઈએ. ચાલો આપણે નવી શ્રેણી જોઈએ. તો આ સંખ્યાઓ લખેલી છે 8, 20. તો બંને વચ્ચે કોઈ ગુણાકાર દેખાતો નથી, તો સરવાળો છે. તો 8 માં 12 ઉમેરીએ તો 20 થશે. 20 માં 14 ઉમેરીએ તો 34 થશે. આપણને પેટર્ન મળી ગઈ. +12 +14 તો અહીં આવશે +16. બરાબર છે? 12, 14 અને 16 ક્રમિક બેકી સંખ્યાનો સરવાળો છે. તો જવાબ આવશે 50. જો એ 16 નો સરવાળો છે. અહીં જોઈશું તો આપણે 18 નો સરવાળો પણ દેખાય છે. બીજો પ્રશ્ન જોઈએ. તો 2 + 3 કરીશું તો 5 થશે. 5 ની અંદર આપણે 6 ઉમેરીશું તો 5 ને 6 11. 11 ની અંદર 12 ઉમેરીશું તો 23 થશે. તો જુઓ ડબલ સંખ્યાનો સરવાળો કરવાનો છે. 3 તેના ડબલ 6 તેના ડબલ 12. તો અહીં આવશે 24 નો સરવાળો. 3 નો સરવાળો, 6 નો સરવાળો, 12 નો સરવાળો અને 24 નો સરવાળો. તો 24 નો સરવાળો કરતા 23 માં 24 ઉમેરીએ તો જવાબ આવે 47. ત્રીજો પ્રશ્ન જોઈએ. 2, 5, 9, 14 ખાલી જગ્યા 27. તો 2 તો 2 માં 3 ઉમેરેલા છે. 2 ને 3 5. ફરી 4 ઉમેરેલા છે. 5 ને 4 9. ફરી 5 ઉમેરેલા છે. 9 ને 5 14. તો આપણને જવાબ મળી ગયો, પેટર્ન મળી ગઈ કે કઈ પદ્ધતિથી સરવાળો થાય છે. 3, 4, 5. તો અહીં વત્તા આવશે 6. તો 14 + 6 = 20. અહીં પણ કરી જુઓ. 20 અને 7 27. 3, 4, 5, 6, 7 ક્રમિક સંખ્યાનો સરવાળો છે. આગળનો નવો પ્રશ્ન જોઈએ. 2 અને 6 તો +4 છે. 2 માં 4 ઉમેરીશું તો 6 થશે. તેના પછી જોઈએ 6 અને 14 તો +8 છે. ડબલ થઈ ગયા. 4 હતા એના 8 થઈ ગયા. 4 નો સરવાળો, 8 નો સરવાળો. તો અહીંયા આવશે જો 16. 16 નો સરવાળો થશે. અહીં 4 નો સરવાળો છે, 8 નો સરવાળો, 16 નો સરવાળો. તો અહીં આવશે 32 નો સરવાળો આવશે. તો 30 + 32 = 62. જો અહીં આગળ 64 નો સરવાળો આવશે. અહીં કરીશું ને આપણે તો 64 નો સરવાળો આવશે. ચાલો નવો પ્રશ્ન જોઈએ. 5, 25, 40, 50. તો 5 માં કેટલા ઉમેરીએ તો 25 થશે. ગુણાકાર પણ થાય છે. પાયે 25. પણ આગળ ગુણાકારમાં કંઈ સંબંધ લાગતો નથી, એટલે સરવાળો કરી જોઈએ. 5 + 20 = 25. 25 માં કેટલા ઉમેરીએ છીએ તો 40 થશે. તો 15 ઓછા થયા. બરાબર, 20 હતા 15 ઓછા થયા. અને 40 અને 50 વચ્ચે શું આવે તો 10. જુઓ 20 5 ઓછા 15 5 ઓછા 10 તો 5 ઓછા. બરાબર, 5, 10, 15 અને 20 નો સરવાળો.
ઘટતો જાય છે, ઓછો થતો જાય છે. તો 50 ને 5 કેટલા થશે? 55. તો અહીં જવાબ આવશે 55. છેલ્લો પ્રશ્ન જોઈએ, છેલ્લા 3 પ્રશ્નો જોઈએ. 55 અને 45 તો -10 છે. જો 55 માંથી -10 કરીએ છીએ તો 45 આવે. 45 માંથી -9 કરીએ છીએ તો 36 આવે છે. 36 માંથી -8 કરીએ છીએ તો 28 આવે છે. 28 માંથી -7 કરીએ છીએ તો 21 આવે છે. જો ક્રમિક ઘટતી સંખ્યા 10, 9, 8, 7 તો અહીં આગળ આવશે -6. તો 21 માંથી -6 કરીએ તો જવાબ આવશે 15. છેલ્લો પ્રશ્ન જોઈએ. 2, 22, 44, 68 તો 2 અને 22 તો બંને વચ્ચે સરવાળો 20 નો સરવાળો છે. 2 ની અંદર 20 ઉમેરીએ, 2 માં 20 ઉમેરીએ તો 22 થશે. 22 ની અંદર 22 ઉમેરીએ તો 44 થશે. 44 માં 24 ઉમેરીએ તો 68 થશે. જો સંખ્યા વધતી જાય છે, 20 હતી, પછી 22 વધ્યા, પછી 24 વધ્યા, તો અહીં વધશે 26. બરાબર છે. જો 20 ને 2 22, 22 ને 22 44, 44 અને 24 તો 68. તો 68 માં કેટલા ઉમેરવાના છે? 26. તો 8 ને 6 14, વધી 1, 6 ને 1 7 ને 2 9. તો જવાબ આવશે 94. 8 ને 6 14, વધી 1, 6 ને 1 7 ને 2 9. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. 15, 27, 41, ખાલી જગ્યા અને 75. તો 15 અને 27 વચ્ચે 12 નો સરવાળો છે. 15 માં 12 ઉમેરો તો 27 થશે. આ બંને વચ્ચે 14 નો સરવાળો છે. 27 અને 14 તો 41 થશે. તો હવે 16 નો સરવાળો થશે. તો 41 માં 16 ઉમેરીએ તો 4 ને 1 5, 6 ને 1 7 57. અને અહીં જુઓ તો 18 નો સરવાળો થશે. આ બધા દાખલા એક પેટર્ન પર ચાલે છે. તમારે પહેલી અને બીજી સંખ્યા જોવાની, તેની વચ્ચે સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર છે, ભાગાકાર છે. તો કોઈ ચોક્કસ નિયમ હોય છે. તો પહેલી અને બીજી સંખ્યાનો આપણે નિયમ શોધી કાઢવાનો, પછી ત્રીજી સંખ્યામાં જોવાનું એ નિયમ લાગુ પડે છે. તો એ પ્રમાણે તમે આ પ્રશ્નો શીખી શકો. જેમ જેમ મહાવરો કરતા જશો તેમાં પ્રશ્નો તમને આવડતા જશે. હું માનું છું તમને આ પ્રકરણમાં, આ ચેપ્ટરમાં સમજ પડી ગઈ હશે. તો આવજો. થેન્ક યુ. ધન્યવાદ. આવજો.